સુરતમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનના 3 પ્રખ્યાત મંદિરો. 1. રામપુરા મંદિર. સુરતના રામપુરા વિસ્તારમાં આવેલું આ મંદિર લગભગ 180 વર્ષ જૂનું છે. આ મંદિરનો પાયો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ નાખ્યો હતો. કહેવાય છે કે આ જગ્યા પર એક સમયે ભૂતિયા હવેલી હતી, જ્યાં રહેલા આત્માઓને મુક્તિ આપી અને તે જગ્યાને સંતોના નિવાસ માટે યોગ્ય બનાવી. ત્યારબાદ અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું, જેમાં નારાયણ મુનિ દેવ અને રાધા વિહારીની સ્થાપના કરવામાં આવી. આ મંદિરમાં બિરાજતા નારાયણ મુનિ દેવને સુરત સત્સંગ સમાજના રાજાધિરાજ તરીકે પૂજવામાં આવે છે. 2. રુસ્તમ બાગ મંદિર. સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલું આ મંદિર છે. 200 વર્ષ પહેલાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ 500 સંતો સાથે સુરત પધાર્યા હતા, ત્યારે તેમણે અહીંના અંગ્રેજી અધિકારી અર્દેશ કોટવાળાને પ્રસન્ન થઈને પોતાની પાઘ અને શ્રીફળ આપ્યા હતા. વન વિચરણ દરમિયાન પણ ભગવાન અહીં પધાર્યા હોવાનું કહેવાય છે. આ મંદિર પથ્થરના નકશીકામથી બનેલું એક અદ્ભુત સ્થાપત્ય છે. અહીં મુખ્યત્વે રૂપાળા ઘનશ્યામ મહારાજ, ગોપીનાથજી મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમાઓ બિરાજે છે. 3. કલાકુંજ મંદિર. સુરતના ચીકોવાડી વિસ્તારમાં આવેલું આ મંદિર 26 વર્ષ પહેલાં સદ્ગુરુ નીલકંઠ સ્વરૂપ સ્વામીએ સ્થાપ્યું હતું. આ મંદિર તેની અજોડ અને ભવ્ય કલાકૃતિઓ માટે જાણીતું છે. અહીં બિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ શ્રદ્ધાળુઓ અને કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સુરતના સત્સંગીઓ તેમજ અન્ય ધર્મપ્રેમી લોકો માટે આસ્થાનું એક મહત્વપૂર્ણ સ્થળ છે. આવી અવનવી માહિતી જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.